જો અત્યારે અમે ક્રિએટિવ એક્ઝિબિશનમાં આવ્યા હતા ને આ નાના એવડા બેન છે મારી પાસે કે ફોટો પડાવડાવો છે, એટલે પછી એમના પપ્પાએ કંઈક એવી વાત કરી. હવે એમના પપ્પા એવું કહે છે કે આ બેન સાંભળતાય નથી કે નથી બોલતા, પણ એમને 10મું ધોરણ પાસ કર્યું છે. અત્યારે સાંભળે બોલે કાંઈ નહીં, કોઈ જાતનું નહીં, કોઈ જાતનું. તો વાંચતા લખતા બધું આવડે. આપણે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરેલું છે ને, હા. અને એના દ્વારા આપણે સ્પીચ થેરાપી આપી અને ત્યાર પછી અત્યારે 10માની એક્ઝામ આપી, કેટલા ટકા આવ્યા? 71.48 PR. બતાવો તો ઓલું રિઝલ્ટ. 71.48 PR. ભગીરથભાઈ કેવી મહેનત છે, કેવી મહેનત કહેવાય. જોઈને આપણને એમ લાગે ને કે છે ભણવા વાળા, મહેનત કરે તો આપણે તો બધું આવડે છે તોય આપણે કંઈ નથી કરી શકતા. ડ્રોઈંગમાં પણ એ આગળ છે. વાહ, શું નામ છે બેનનું? મસ્તી. મસ્તી બેન. બેનનું નામ મસ્તી છે. વાહ વાહ. વિચારો કે 10મું ધોરણની અંદર 71% ન બોલતા આવડે ન લખતા આવડે, સમજી શકે. અમારે તો પેલો નંબર આવ્યો, ફર્સ્ટ નંબર જ કહી શકાય. પહેલા નંબર કરતા વધારે કહેવાય. આવે એટલે શું ઘટે? અમૃતસાગર પાર્ટી પ્લોટે આવ્યા, આજે 2 દિવસ છીએ અમે અહીંયા, અને ભલે વેલકમ, તમે આવો. મજા આવી બેન ને? એને આનંદ થયો. આનંદ થયો ને? વાહ. આવી રીતે ક્યાંક કોઈક વ્યક્તિ આપણને કંઈક મળે ને ત્યારે એમને ફૂલ સપોર્ટ કરવો જોઈએ. પૈસો તો આજ છે ને કાલ નથી, પણ એમના જે દિલમાં જે આનંદ હશે ને એવો જ આનંદ આપણને થાય છે. ભગીરથભાઈ, મેં તો એને નોકરીની ઓફર આપી દીધી. અત્યારે નાના છે પણ 18 વર્ષ પછી હું અહીંયા નોકરીની ઓફર આપી દઈશ. 12 પાસ કરાવવું છે, બસ ભણાવી દો. પછી જોબની જવાબદારી મારી. સુરેશભાઈ, જોબની જવાબદારી મારી. મારા એક્ઝિબિશનમાં બહેનોની જરૂરત છે. ખૂબ ખૂબ બેન આગળ વધે, ભગવાન માતાજીને આપણે પ્રાર્થના કરીએ. ભગીરથભાઈ, ચોક્કસ.